વડોદરાના કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મુદ્દે અને પ્રી મોન્સૂન કામગીરીની ખામીઓ સામે આક્રમક વિરોધ નોંધાવી પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું। કરજણમાં કોંગ્રેસ કાર્યકરો ઢોલ સાથે તાલુકા સેવા સદન પહોંચ્યા હતા। તેમણે નીટ પેપર લીક બંધ કરવા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ રોકવાની માંગ કરી। સાથે જ ગટર નાળા સફાઈ, રસ્તાના ખાડા પૂરવા અને પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આવેદન પાઠવ્યું। આજ રોજ ઢોલ નગારા સાથે સૂતેલા તંત્રને જગાડવા માટે પ્રી મોસમની કામગીરી હોય કે નેટનું જે પેપર લીક છે એના માટે કરજણ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે અમે જે મુદ્દા દર્શાવ્યા છે 10 મુદ્દા જે દર્શાવેલા છે એ મુદ્દાસર કામ થવા જોઈએ। રોડ રસ્તા જે ખરાબ છે, અત્યારે પાણી ભરવાને કારણે રોગચાળો ફાટી નીકળે છે, તેમજ ગટર નાળાનો જે સમસ્યા છે જે અત્યાર સુધી સાફ કરવામાં નથી આવી। એસી ચેમ્બરમાં બેસી રહે છે તંત્ર દ્વારા દરેક અધિકારીઓ, પણ કામ સ્થળાંતર પર થતું નથી। એટલા માટે અમે દરેક જગ્યાએ આ બાબતની રજૂઆત ન થાય એટલા માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને જ્યારે વરસાદની સિઝન આવી રહી છે ત્યારે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવે કે જેનાથી અકસ્માત સર્જાવતા ઓછા થાય છે અને જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે એ થતું નથી। એટલા માટે આ કરજણ તાલુકા કોંગ્રેસ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે।